ગુજરાત માટે તાત્કાલિક હવામાન અપડેટ 7 મેના આસપાસ તોફાની પવન, ગાજવીજ અને વરસાદની શક્યતા. શું તમારા વિસ્તારમાં અસર પડશે? આખી માહિતી માટે અંત સુધી જુઓ. નમસ્કાર. ગુજરાતના હવામાનને લઈને એક મહત્વપૂર્ણ અને ધ્યાન આપવા જેવી માહિતી સામે આવી રહી છે. તાજેતરના હવામાનના અંદાજ અને વિશ્લેષણ મુજબ રાજ્યના અનેક વિસ્તારમાં 7 મે આસપાસ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જાણીતા હવામાન વિશ્લેષણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલા અંદાજ મુજબ આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. 7 મે આસપાસ હવામાન સ્થિર નહીં રહે. પવનની ગતિ વધવાની શક્યતા છે. સાથે ગાજવીજ અને છૂટાછવાયો વરસાદ પડી શકે છે. આ બદલાવ ખાસ કરીને બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન વધુ જોવા મળી શકે છે. હવામાનમાં આ પ્રકારના બદલાવ સામાન્ય રીતે કેટલાક કારણસર જોવા મળે છે. તાપમાનમાં વધારો, હવામાં ભેજનું પ્રમાણ વધી શકે એટલે પવનની દિશામાં ફેરફાર. આ બધા પરિબળો મળીને વાતાવરણને અસ્થિર બનાવે છે, જેના કારણે અચાનક વાદળો ઘેરાય, ગાજવીજ થાય અને વરસાદી ઝાપટા પડે. આ સમયગાળા દરમિયાન પવન સામાન્ય કરતાં વધુ જોરદાર રહી શકે છે. તોફાની પવનના ઝોકા, ધૂળવાળા પવનની શક્યતા, ઝાડ, વૃક્ષો અને હલકા માળખા પર અસર. ખાસ કરીને ખુલ્લા વિસ્તારમાં આ પવન વધુ અનુભવાઈ શકે છે. અંદાજ મુજબ દરેક વિસ્તારમાં સમાન વરસાદ નહીં પડે. કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટા, કેટલાક સ્થળોએ ગાજવીજ અને ટૂંકો પણ તીવ્ર વરસાદ. એટલે દરેક જગ્યાએ ભારે વરસાદ નહીં હોય, પણ અચાનક અને આસમાન વરસાદ વધુ શક્ય છે. કોને વધુ સાવચેત રહેવું જોઈએ? ખેડૂતો, ખુલ્લા મેદાનમાં કામ કરતા લોકો, વાહન ચાલકો. ખેડૂતો માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે પાક અને ખેતીની સ્થિતિ પર સીધી અસર પડી શકે છે. ખેડૂતો માટે મહત્વની સૂચના. ખેતરમાં પાણી ભરાવાની સ્થિતિ ન બને તેની વ્યવસ્થા કરો. હલકા પાક અથવા નાજુક છોડ માટે રક્ષણ રાખવું. ખાતર અથવા બીજ ખુલ્લામાં ન રાખો. પવનથી નુકસાન થાય તેવા સાધનો સુરક્ષિત રાખો. આ નાની તૈયારી મોટું નુકસાન ટાળી શકે છે. સામાન્ય લોકો માટે સૂચનાઓ. ગાજવીજ દરમિયાન ખુલ્લામાં ઊભા ન રહેવું. ઝાડ નીચે આશરો ન લેવો. ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેતી રાખવી. અચાનક વરસાદ માટે તૈયાર રહેવું. આ સાવચેતીઓ સલામતી માટે ખૂબ જરૂરી છે. અહીં એક મહત્વની વાત. આ તમામ માહિતી હવામાન અંદાજ અને વિશ્લેષણ પર આધારિત છે. વાસ્તવિક પરિસ્થિતિમાં સમય અને સ્થળ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. એટલે સત્તાવાર હવામાન અપડેટ અને સ્થાનિક માહિતી સાથે અપડેટ રહેવું જરૂરી છે. હવામાન ક્યારેય એક સરખું નથી રહેતું, પણ માહિતી અને તૈયારી આપણને હંમેશા એક પગલું આગળ રાખે છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, જેથી વધુ લોકો સુધી પહોંચે. બદલાતો હવામાન માત્ર એક અપડેટ નથી, પણ સાવચેત રહેવાની યાદ અપાવે છે.